એ લોકોના દાવા બી પેન્ડિંગ છે અને શાકભાજીના ખેડૂતોના બી દાવા પેન્ડિંગ છે, પણ એ લોકોને કોઈ ફોરેસ્ટ વિભાગ એ લોકોને કોઈ હસ્તક્ષેપ કરતા નથી અને ખોપી શાકભાજીના જે બહાર ગામના ખેડૂતો છે એ લોકોને ફોરેસ્ટ વિભાગ કાયમ માટે રોકે છે અને ઘર્ષણ માટે ઊભું કરે છે। એટલા માટે જ્યારે આ બધાને આહવાન કરવામાં આવ્યું હતું કે શાકભાજીના બહાર ગામના ખેડૂતોને સમર્થન માટે આ બધા લોકો ભેગા થયેલા છે। આ જે ખેડૂતો છે એના સહકાર માટે આદિવાસી સમાજના નર્મદા જિલ્લાના બધા આગેવાનો આજે ભેગા થયા છે અને એ લોકોના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય અને જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા થાય એના માટે આજે કાર્યક્રમ હતો। નર્મદા જિલ્લોમાં નાંદોદ વિધાનસભા જ નહીં પરંતુ ડેડિયાપાડા વિધાનસભામાં પણ મારું પોતાનું મોસાળ આવેલું છે। અમારા પરિવારના ઘણા બધા લોકો પણ આ વિસ્તારમાં રહે છે અને સમાજના લોકોની જ્યારે વાત આવતી હોય ત્યારે સમાજના લોકોની સાથે રહેવું નર્મદા જિલ્લાના એક વતની તરીકે, એક આદિવાસી તરીકે અમારે સૌએ એક કમિટમેન્ટ આપવું જોઈએ અને એ કમિટમેન્ટના આધારરૂપ અમે આ સમર્થન કરવા માટે આવ્યા છે। મારો એક રેકર્ડ છે કે વર્ષોથી ક્યારે પણ ખોટી રીતના જંગલ કપાતો નથી। આ જૂનું વર્ષોથી ખેડાણ હોય જેની પાસે પુરાવા છે, ખેતી લાયક જમીન છે, ખેડે છે, એને હક મળે એ વાત મારી છે પહેલેથી। પણ નવું ખેડાણ નહીં કરવું જોઈએ, જંગલ પણ બચવું જોઈએ એ પણ મારું અભિયાન છે। વાળા નથી જ્યારે અમે તો અમારા હક ને અધિકારની લડાઈ લડીએ છીએ, આદિવાસીને ઉશ્કેરતા નથી। આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરે પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આજે અમે જ અપીલ કરી ખેડાણ ચાલુ રાખજો પણ ગાંધી ચિંધ્યા માર્ગે ધરપકડ વરાય તો વરી લેજો, પણ આપણે આપણો હક ને દાવો છોડો નહીં।